ટ્રસ્ટના 61માં નવનિયુક્ત પ્રમુખ દ્વારા મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કમિટીના સભ્યો, ટ્રસ્ટીઓ સહિત આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી. વડોદરા શહેરમાં સ્થાયી થયેલ દશાલાડ સમાજના તમામ સભ્યોને એક છત્ર નીચે લાવી આજથી 66 વર્ષ પૂર્વે શ્રી ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, જેમાં સમાજના સભ્ય પરસ્પર પરિવારો એકબીજાની નિકટ આવે એ રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું. વખત સમય વીતતા હાલમાં સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, તેજસ્વી તારલાઓનો સન્માન, હોળી રસિયા, આર્થિક રીતે નબળા પરિવારોને સહાય, વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ, રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો થકી આજે શ્રી ડભોઈ દશાલાડ સમાજ એક આગવું સ્થાન ધરાવે છે. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમાજ ટ્રસ્ટની એજીએમની બેઠક મળી હતી, જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે દિલીપ શાહ સાહિત્ય કારોબારીની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત નવનિયુક્ત પ્રમુખે મ્યુઝિકલ પાર્ટી સાથે પ્રેસિડેન્ટ ડિનરનું આયોજન કર્યું હતું, જેમાં કાર્યક્રમમાં હાજર રહેલાઓએ ગરબાની રમઝટ માણી હતી. તો બીજી તરફ કાર્યક્રમનું સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કમિટીના સભ્યો ઉપરાંત ટ્રસ્ટીગણ તેમજ પ્રમુખના આમંત્રણને માન આપી પધારેલ પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલ, રાજેશ પરીખ સહિતના મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખ દિલીપ શાહને શુભકામનાઓ પાઠવી હતી. સામાજિક સંગઠનોના નેજા હેઠળ અલગ અલગ સંગઠનો કામ કરતા હોય છે અને એમાં પણ ડભોઈ દશાલાડ સમાજ, જેમાં 2024ના પ્રમુખ તરીકે દિલીપભાઈ જી શાહની જે વરણી થઈ છે, સર્વાનુમતે તમામ લોકોએ એમને એક સાથે વરણી કરી છે. એઓનો આ કાર્ડ ખૂબ સારો નીવડે. સાંસ્કૃતિક, ધાર્મિક અને એજ્યુકેશનલ, હેલ્થ રિલેટેડ જે પણ પ્રોગ્રામો આવનાર સમયમાં એમના નેજા હેઠળ થાય એમાં શક્તિ પ્રદાન થાય એવી શુભેચ્છા. ડભોઈ દશાલાડ સમાજનો હું 66મા વર્ષમાં પ્રવેશ થયો, એમાં હું પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. પણ 61મા વર્ષનો હું પ્રમુખ. સમાજે મારી પર જે ભરોસો મૂક્યો છે એને હું સર્વ પાલન કરીશ અને પૂરી નિષ્ઠાથી કામ કરીશ. આગામી દિવસોમાં કયા કાર્યક્રમો કરવામાં આવશે? આગામી દિવસોમાં મારો એજ્યુકેશન પ્રોગ્રામ, પહેલો પ્રોગ્રામ આપણે સૈનિકોને રક્ષાબંધન મોકલવાનો પ્રોગ્રામ, બીજો આપણે એજ્યુકેશન પ્રોગ્રામ અને સંસ્કૃતિ પ્રોગ્રામ, ત્રીજો આપણો શરદ પૂર્ણિમાનો પ્રોગ્રામ અને ચોથો આપણે 26મી જાન્યુઆરી 50% દિન અને બ્લડ ડોનેશનનો ટાઈમ. મને છોકરાનો રમતો શોખ અને ઓડી રસિયા કાં તો પછી જલેબી ઉત્સવ.